ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી છે, બફારો અકળાવી રહ્યો છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે કે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ થશે। અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે। વાતાવરણમાં ભેજ હોવાથી ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે। તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી છે। જ્યારે કે 11 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે। 3 दिन के लिए फेयरली वाइड स्प्रेड और जो अगले उसके आगे 4 दिन स्कैटर्ड रहेगा। और सौराष्ट्र कच्छ के लिए 3 दिन डे 1 डे 2 डे 3 स्कैटर्ड, उसके आगे 4 दिन जो है आइसोलेटेड रहेगा। और गुजरात रीजन में डे 1 डे 2 डे 3 इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। તો કચ્છના અબડાસામાં ડેમનો પાળો તૂટ્યો છે અને કેરવાંઠનો જર્જરિત કોસા ડેમનો પાળો તૂટ્યો છે। પાળો તૂટતા 5 ગામની ખેતીને નુકસાનની સંભાવના છે। આ ડેમ માલધારી અને ખેડૂત આધારિત છે, તો ડેમને ઝડપથી રિપેર કરવામાં આવે તેવી ગામ લોકોની પણ માંગ છે। ખેડૂત છે ને એની રોજીરોટીનો સવાલ છે, પણ આજ તૂટી ગયો। પાણી વર્ષી 8 દિવસ ત્યાં બંધ થયો ને પાછળ તૂટ્યો। ક્યાં ક્યાં ગામના ખેડૂત છે? કેરવાંડ, વડસર, છસરો, કોસા અને ચાર ગામના ખેડૂત છે। આ અમારો ડેમ હમણાં તૂટી ગયો છે અને વચ્ચે અમે અરજી કરી હતી રિપેરિંગ માટે, એમાં કોઈ અધિકારી જોવા નહોતો આવ્યા અને હમણાં હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ। કચ્છના સફેદ રણમાં પાણી ભરાયા છે, તો રણમાં દરિયા જેવો નજારો જોવા મળ્યો છે। ધોળના સફેદ રણમાં રેલમછેલ થતી જોવા મળી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યાં સફેદ રણ હોવું જોઈએ ત્યાં અત્યારે પાણીનું સામ્રાજ્ય છે। જ્યાં રણોત્સવ માણવા માટે લાખો પ્રવાસીઓ આવે છે એવા ધોળોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયેલા છે। સામાન્ય રીતે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદ પડ્યા પછી ઓગસ્ટના અંત સુધીમાં પાણી ઓસરવા લાગે છે। નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જાય છે। રણમાં ખારાશની સફેદ ચાદર પથરાઈ જાય છે, પરંતુ અત્યારે દૂર દૂર સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। મહેસાણાના ધરોઈ ડેમમાં જળસપાટી વધી છે। ધરોઈ ડેમમાં 71.13% જળસ્ટોક થયો છે। ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાં ભયજનક કુલ 622 ફૂટ જળસપાટી હોય છે અને ત્યારે હાલ ડેમની જળસપાટી 614.03 ફૂટ પર પહોંચી છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પણ પાણી અપાય છે। 10 શહેરો અને 1007 ગામ પરાને પણ ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે। તો અમરેલી જિલ્લામાં વધુ એક જળાશય 100% ભરાઈ જતા ઓવરફ્લો થયો છે। ખાંભાના મોટા બાદમણ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થયો છે। તંત્ર દ્વારા એક દરવાજો ખોલાયો। નીચાણવાળા નદી કાંઠાના ગામના લોકોને અલર્ટ કર્યા છે। ખાંભા, રાજુલા, જાફરાબાદ 3 તાલુકાના 5 ગામને સાવચેત રહેવા માટે સૂચના મળી છે। મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિત ગામોને સાવચેત કરાયા છે। ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ હાલાકી યથાવત જોવા મળી રહી છે। સમીના દાઉદપુર ગામની પ્રાથમિક શાળા હજુ પણ જળમગ્ન છે। શાળાએ જવાના માર્ગથી લઈ અને શાળાના કમ્પાઉન્ડમાં પાણી જ પાણી છે। પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલું હોવાથી શાળાએ આવતા બાળકોને પણ હાલાકી પડી રહી છે। શાળામાં પાણી ભરાયેલા હોવા છતાં પણ શિક્ષણ કાર્ય યથાવત છે। કાદવ કીચડ પાણીમાંથી પસાર થવા માટે બાળકો પણ અત્યારે મજબૂર બનેલા છે। તો વરસાદે વિરામ લીધો છતાં તંત્ર શાળામાંથી પાણી કાઢવામાં હજુ પણ આળસ જાણે કે રાખી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને આ પાણી વચ્ચેથી જ બાળકો પસાર થઈ રહ્યા છે। અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં થયેલા નુકસાન પર કૃષિ મંત્રીનું નિવેદન છે। રાજ્યમાં પાક નુકસાનીના સર્વેની ચાલી રહી છે કામગીરી તેવું રાઘવજી પટેલનું કહેવું છે। 700થી વધુ ટીમો પાક નુકસાનીના સર્વેની કામમાં લાગેલી છે। જે સ્થળેથી પાક નુકસાનીના અહેવાલ મળ્યા તે તમામ જગ્યાએ સર્વેની કામગીરી ચાલી રહી છે। સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટના આધારે ખેડૂતોને સરકાર મદદ પહોંચાડશે।
અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે એની સર્વેની કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. જ્યાં જ્યાં નુકસાનીના અહેવાલો છે અને રજૂઆતો મળી છે અને જ્યાં વધુ વરસાદ થયો છે એવા તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી સરકાર તરફથી યુદ્ધના ધોરણે ચાલુ છે. સર્વેની કામગીરી પૂરી થઈ ગયા પછી એના અહેવાલ આવે અમે જરૂરી કાર્યવાહી આગળ કરશું. લગભગ 700 ઉપરાંત ટીમો આ કામગીરી કરી રહી છે. ચાઇનીઝ લસણની બબાલ વિવાદ થતા મોટો નિર્ણય લેવાયો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે. માર્કેટયાર્ડમાં લસણની હરાજી નહીં કરાય. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા માટે અપીલ કરાઈ છે. તો આવતીકાલે તમામ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા વિરોધ થયો છે. કમિશન એજન્ટ એસોસિએશને આવતીકાલે 10 સપ્ટેમ્બરના રોજ લસણની હરાજી બંધ રાખી છે. માર્કેટયાર્ડમાં દૈનિક 4 થી 5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રહેશે. યાર્ડમાં આવેલ ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં ભારોભાર રોષ છે. આવતીકાલે તારીખ 10/9/2024ના દિવસે સમગ્ર ભારતના લસણના વેપારીઓ લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે એના સમર્થનમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ આવતીકાલે બંધ રાખવાનું નક્કી કરેલ છે. એના વિરોધમાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહે એવી વેપારી એસોસિએશન દ્વારા અમે જાણ કરીએ છીએ. હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે. બનાસકાંઠાના પાલનપુરમાં કારમાં ભીષણ આગ લાગી છે. કોલેજ બહાર કારમાં આગ ભભૂકી ઉઠી છે. કોલેજ બહાર પાર્ક કરેલી કારમાં અચાનક જ આગ લાગી. કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી છે. કારમાં લાગેલી ભયાનક આગના પગલે કાર બળીને ખાખ થઈ ગઈ છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. સુરતના બારડોલી નગરપાલિકાના કચરા કલેક્શન કરતા ટેમ્પોમાં ભીષણ આગ લાગી છે. બારડોલી ટાઉન હોલ ખાતે ટેમ્પો પાર્ક કર્યો હતો. ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ અહીં સવાલ એ છે કે નગરપાલિકા ટાઉન હોલ ખાતે મજૂરોનો પડાવ પર ટેમ્પો આવ્યો ક્યાંથી? કચરા કલેક્શન કરવાના તમામ વાહન તલાવડી પાસે પાર્ક કરતા હોય છે, તો આ ટેમ્પો ટાઉન હોલના પાર્કિંગમાં કેમ પાર્ક કર્યો? લોકોના માટે ટોક ઓફ ધ ટાઉન અત્યારે આ જે કિસ્સો છે તે થઈ રહ્યો છે. નગરપાલિકાએ હાલ જ કોન્ટ્રાક્ટ પર કચરા કલેક્શનનું કામ આપ્યું હતું અને કોન્ટ્રાક્ટરના માણસોની મનમાનીને લઈ વહીવટીતંત્રના વાહનને આગ લાગવાથી નુકસાન થયું છે. સુરતમાં હવે બુલડોઝરવાળી શરૂ. ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું છે. સૈયદપુરા પોલીસ ચોકી નજીક દબાણો હટાવાયા છે. સુરત પોલીસ બાદ હવે સુરત મનપાની ટીમ પણ હવે એક્શનમાં છે. મનપાની કામગીરી સાથે સુરત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા છે. મનપાની કામગીરી સાથે સુરત પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. પહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા, તો બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર પણ હવે દૂર કરાયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સુરતમાં મનપા અને પોલીસ એક્શન મોડમાં. બિલકુલ સંજ્ઞા, સુરતમાં નહીં પણ જે પ્રકારે યુપીમાં બુલડોઝરની શરૂઆત થઈ હતી, હવે બુલડોઝર પ્રથા ધીરે ધીરે ગુજરાતમાં આવી રહી છે. ગઈકાલે સુરતના રામપુરા વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વો અને લોકો દ્વારા જનતામાં મચાવવામાં હતું, શહેરને બાંધમાં લેવામાં આવ્યું હતું, ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને જે રીતે ધાર્મિક સમય ચાલી ગયો છે, ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા, તેને બંધ કરી સુરતની શાંતિ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે પોલીસ અને મહાનગરપાલિકા એક્શન મોડમાં છે. રામપુરા અને સૈયદપુરા વિસ્તારમાં જે પ્રકારે રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરીને અને જે લોકો તંબુ બાંધીને બેસી ગયા હતા, તે તમામ લોકોના તંબુ અને દબાણો દૂર કરવા માટે હવે મહાનગરપાલિકા અને પોલીસ એક્શન મોડમાં આવી છે અને બુલડોઝરની મદદથી તે તમામ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. કારણ કે જે પ્રકારની આ ઘટના હતી, સામાન્ય બાબતથી મામલો જીતે બિચકાયો હતો. પોલીસ સાથે 4 કલાક સંઘર્ષ થયા બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, ટીયર ગેસ છોડવો પડ્યો હતો અને જે પ્રકારની સ્થિતિ ઉભી થઈ હતી, એટલે કે આ પ્રકારની સ્થિતિ ભવિષ્યમાં ના થાય અને આરોપીઓ અને ગુનેગારોને ખ્યાલ આવે કે જો તમે કાયદાને હાથમાં લેશો તો પોલીસ અને સરકાર કાયદો
હાથમાં લઈને તમને નુકસાન કરી શકે તેમ છે. એટલે કે લોકોને અને ગુનેગારોને સબક શીખવવા માટે સુરત પોલીસ અને મહાનગરપાલિકા હવે બુલડોઝર લઈને નીકળ્યા છે અને એ સમગ્ર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. સંધ્યા. જી કીર્તિશ, એ પણ જાણવા ઈચ્છીશું કે કેટલા સમયથી અહીંયા આ રીતે દબાણો હતા અને શું લારી ગલ્લા હતા કે પછી ત્યાં લોકો રહેઠાણ પણ બનાવી દીધા, દુકાનો પણ હતી, કયા પ્રકારનું આ દબાણ કર્યું છે લોકોએ? બિલકુલ રોડ ઉપર ગમે ત્યાં તેઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે વર્ષોથી આ લોકો દબાણ કરીને બેઠા હતા. રોડ ઉપર કોઈ પણ જાતનો વેપાર ધંધો કરતા હોય છે અને જયારે આવી કોઈ માથાકૂટ થતી હોય છે ત્યારે આવા અસામાજિક તત્વો ઘૂસણછોડવું કરતા હોય. ખાસ કરીને રસ્તા પર ઉભેલા દબાણ કરતા તમામ લોકો જે પ્રકારે ગઈકાલની ઘટનામાં નુસન્સ ક્રિએટ કર્યું હતું અને આવી મોટાભાગની બેઠકો ઉપર કહી શકાય કે જે પ્રકારે નુસન્સ કરતા હોય છે એટલે એને લઈને પોલીસે અને મહાનગરપાલિકાએ હવે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જેને લઈને જી કીર્તિશ, સામાન્ય રીતે કોઈ પણ બાંધકામ કરતા હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવાની હોય છે, પ્લાન પાસ કરાવવાનો હોય છે, પરંતુ અહીંયા તો એ જ લાગી રહ્યું છે કે કોઈ પણ પરમિશન વગર આ બધું ઊભું કરી દેવાયું છે. બિલકુલ સંધ્યા, જે દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આ વર્ષો જૂની કામગીરી છે અને ખાસ કરીને રસ્તા ઉપર એક લારી મૂકવામાં આવે છે અને તેની ઉપર ચોમાસાનો સમય એટલે તાળપત્રી બાંધીને આ પ્રકારની કામગીરી આ લોકો કરતા હોય છે. દબાણો વર્ષોથી છે અને જો મહાનગરપાલિકાની ટીમ પહોંચતી હોય તો તેમની સાથે આ લોકો ઘર્ષણ કરતા પણ જોવા મળતા હતા. પણ આજની જે ઘટના છે જેને લઈને હવે પોલીસ અને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને તમામ દબાણો દૂર કરવા સાથેની કામગીરી શરૂ કરી છે. જી, આ બુલડોઝરથી જે રીતે ઇમારતો તોડવામાં આવી રહી છે, કઈ રીતે આ સંદેશ પહોંચી રહ્યો છે લોકોમાં કે હવે જો આ રીતે ગેરકાયદેસર દબાણ કરશો તો ખેર નથી? બિલકુલ પોલીસ અને માત્ર પોલીસ નહીં પણ મહાનગરપાલિકા એક સંદેશ આપવા માંગી રહી છે કે તમે ગમે તેવું કરશો, કાયદો હાથમાં લેશો, કાયદાનું નિયમો તોડશો તો ચોક્કસપણે નુકસાન તમામ લોકોને જશે. કારણ કે ગેરકાયદેસર રોડ ઉપર વેપાર કરતા લોકો દબાણ કરતા હોય છે, તેઓ કોઈ પણ જાતનો ટેક્સ નથી ભરતા અને ખાસ કરીને લારી ગલ્લા, ચાની લારીઓ હોય છે, ગલ્લા છે કે આ જગ્યા એવી છે કે જ્યાં સારા લોકો સાથે અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવીને બેસતા હોય છે. ત્યારે ચોક્કસપણે આ પ્રકારનું જયારે કામગીરી કરે છે ત્યારે એ લારી ચલાવતા વ્યક્તિને ખ્યાલ આવે કે જો હું અસામાજિક વ્યક્તિને બેસાડીશ, અસામાજિક તત્વોને બેસાડીશ તો એ લોકોના પાપના લીધે નુકસાન ભોગવવાનું મારે આવશે. એટલે કે સીધો મેસેજ આપવામાં આવી રહ્યો છે ગુનેગારો હોય કે ગુનેગારોને બેસાડી તેમને કહી શકાય કે પ્રોત્સાહન આપતા હોય તમામ માટે આ સંદેશો સુરત પોલીસે જારી કર્યો છે. ભૂતકાળમાં પણ સુરત પોલીસ દ્વારા ગુનેગારોના મકાનો ઉપર, મિલકતો પર બુલડોઝર ફેરવ્યા છે, પણ ગઈકાલે જે પ્રકારે સુરત શહેરને બાનમાં લેવામાં આવ્યું હતું, 5 કલાક સુધી ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસ સમજાવવા છતાં બી લોકો નતા સમજતા અને આખરે જયારે પથ્થરમારો થયો, પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે, સામાન્ય વ્યક્તિને ઈજા થઈ છે, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, ગાડીઓમાં આગ લગાડવામાં આવી છે. એટલે કે તમામ વસ્તુઓ છેલ્લા જે 4-5 કલાક રાત્રે ચાલી હતી તેને લઈને પોલીસે નક્કી કર્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ. જેને લઈને બીજી વખત ગણપતિ હોય, નવરાત્રી હોય કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ કાકડી ચારો કરતા પહેલા 10 વખત વિચારે. જી, અને કીર્તિશ, રસ્તા પર જે રીતે લારી ગલ્લા ઉભા કરી દેવામાં આવ્યા છે તેના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતી હોય, ઘણી વખતે અકસ્માત પણ થતા હોય છે. હવે એ જ લારી ગલ્લાને કોર્પોરેશન પોલીસની ટીમ પણ સાથે મળીને ઉઠાવી ગઈ છે, તો અહીંયા એક મેસેજ એમને એ પણ જઈ રહ્યો છે કે ભાઈ હવે આ પ્રકારનું સાખી નહીં લેવાય, નોકરી ધંધા કરો પરંતુ કાયદામાં રહીને. બિલકુલ સંધ્યા, સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે. અલગ અલગ રાજ્યથી લોકો રોજીરોટીની તલાશમાં અહીંયા આવીને વસ્યા છે. કોઈ નોકરી કરે છે, કોઈ પાનનો ગલ્લો છે, તો કોઈ નાસ્તાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતું હોય છે. પણ જે પ્રકારની આ ઘટના છે, ગેરકાયદેસર રોડ ઉપર કબજો કરો છો અને ત્યાંથી જયારે ગાડીઓ પસાર થતી હોય છે, ટ્રાફિકને બી ખૂબ જ નડતરરૂપ થતા હોય છે. પણ તંત્ર અને પોલીસ કહી શકાય કે આ ખાડા કાન કરતા હોય કે કોઈ વ્યક્તિને રોજીરોટી મળતી હોય, પણ જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને હવે કોઈ પણ સંજોગે આવી તમામ ગેરકાયદેસર વસ્તુઓ દૂર કરો. જેને લઈને કારણ કે આ વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય મોટરસાયકલ અડી જવાને લઈને પણ હંગામો થઈ જતો હોય છે. ભૂતકાળમાં મોટરસાયકલ અડવાને લઈને બંને કોમના લોકો આમને સામને આવીને પથ્થરબાજી કરી છે, કાચની બાટલીઓ મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ચોક્કસ એક મેસેજ જાય કે ભાઈ ધંધો રોજગાર ગુજરાતમાં કરવો છે, સુરતમાં કરવો છે તો કાયદામાં રહેવાનું. અને જે પ્રકારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલેથી ચેતવણી આપી છે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, કાયદાનું ઉલ્લંઘન કરશો તો કાયદો જયારે તેનું કામ કરશે તો તેનો માર્ગ તમામ લોકોને વેઠવાની વારી આવશે. જી કીર્તિશ, અને જે રીતે રાત્રે ઘટના બની એ બાદ તુરંત જ જે એક્શન લેવામાં આવ્યું છે, આજે સવારથી પણ જે ટીમો છે એ રસ્તા પર ફરી રહી છે, અલગ અલગ રીતે કાયદાનું પાલન કરાવી રહી છે, એથી સુરતી લાલાઓને હવે કયો મેસેજ મળી રહ્યો છે અહીંયાથી?
બિલકુલ સંજ્ઞા, રાત્રે ઘટના બનતાની 15 જ મિનિટમાં પોલીસના મોટા ટોળા ઢાળા પહોંચી ગયા હતા, પણ પોલીસ એક્શન મોડમાં એટલા માટે નથી આવતી કારણ કે ધર્મ સાથે જોડાયેલી વાત હતી, લોકોની આસ્થાની વાત હતી. જો પોલીસ કઈ રીતે એક્શન લે તો ચોક્કસપણે કહી શકાય કે તેનો એક ખોટો મેસેજ શહેરમાં જાય. અને જે પ્રકારે સુરતમાં 80,000 કરતા વધારે ગણેશની પ્રતિમાની સ્થાપના થઈ છે, ત્યારે ચોક્કસ વાતાવરણ ઢોરાય એના માટે પોલીસ ખૂબ જ સંયમ રાખીને બેઠી હતી. પણ અસામાજિક તત્વો અને જે પ્રકારે રજૂઆત કરવા આવેલા, વિરોધ કરવા આવેલા લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે, પોલીસ ઉપર હુમલા કર્યા છે, જેને લઈને 5 કલાકના સંયમ બાદ પોલીસે સંયમ તોડ્યો હતો અને લોકોને હલકો લાઠીચાર્જ કર્યો હતો. ટીયર ગેસના સેલ ફોડીને જ્યાંથી લોકોને પોતાના ઘર સુધી પહોંચે તે પ્રકારનો પ્રયાસ કર્યો હતો. કીર્તિશ, પરંતુ હજુ આ ગણેશોત્સવને હજુ અઠવાડિયું બાકી છે. પોલીસનો કઈ રીતે પ્લાન છે કે આગળના સમયમાં આવી ઘટના ન બને તેને લઈને કઈ રીતે? કારણ કે સુરતની આ ઘટના બાદ રાજકોટમાં પણ પડઘા પડ્યા છે. રાજકોટમાં પણ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે આ પ્રકારની ઘટના ન બને તે માટે રાત્રે પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. પંડાલોમાં પણ જે અમુક લોકો રાત્રિભર બેસી રહેતા હોય છે, અસામાજિક તત્વોનો અડ્ડો બનતો હોય છે, તો એવા લોકો પર પણ ખાસ નજર રાખવામાં આવશે. સુરતમાં કઈ રીતે રહેશે? સંજય, જે જગ્યા પર ઘટના બની છે એ વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં આવતો હોય છે. પોલીસ દ્વારા વર્ષોથી એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. 1996 બાદ આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. અહીંયા પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતી હોય છે, ફિક્સ પોઈન્ટ બનાવેલા હોય છે, રાત્રિ દરમિયાન પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે અને સતત આખી રાતે વિસ્તારોમાં પોલીસની પીસીઆર વાન પડતી હોય છે. પણ 1996 પછીની જે પેટર્ન બદલાઈ છે અને જે પેટર્ન બદલાયા પછી કાલની જે ઘટના છે એટલે ચોક્કસ પોલીસે એક્શન પ્લાન સાથે નવી પેટર્ન બનાવી છે. અને સુરતમાં જયારે 80,000 કરતા વધુ પ્રતિમાની સ્થાપના થઈ છે, ત્યારે દરેક ગણપતિ પંડાળો ઉપર પોલીસની મદદ સાથે પોલીસનું પેટ્રોલિંગ રહેશે, હોમગાર્ડની તૈનાતી કરવામાં આવી છે. અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પોલીસ દ્વારા આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવશે. એટલે ચોક્કસ આગામી 7-8 દિવસ છે તે પોલીસ માટે ખૂબ જ કપરા છે. પણ આ ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય, કારણ કે ગણપતિ પટનાની સાથે થોડા સમયમાં નવરાત્રી આવી રહી છે અને નવરાત્રીમાં પણ આ જ પ્રકારના કાકરીચારા થતા હોય છે. એટલે કે પોલીસે મોટા પ્રમાણમાં એક્શન પ્લાન બનાવ્યો છે અને શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પોલીસની સંખ્યા વધારવામાં આવી છે, પેટ્રોલિંગની સંખ્યા વધારવામાં આવી છે અને વિસર્જનમાં પણ આ પ્રકારની કોઈ ઘટના ના બને. બિલકુલ, તો નિયમ વિરુદ્ધની કોઈ પણ કરતૂત હશે તો એ સાખી નહીં લેવાય. અહીંયાથી સુરત પોલીસનો અને ગૃહ રાજ્યમંત્રીનો પણ સીધો સંદેશ અહીંયાથી જઈ રહ્યો છે. કીર્તિશ, આપનો આભાર. જૂનાગઢ બાટવા પોલીસ સ્ટેશન હદમાં 1 કરોડથી વધુની લૂંટના બનાવની ઘટનામાં પોલીસે 3 વ્યક્તિને ઝડપ્યા છે. ફરિયાદી કલાગોલ્ડના કર્મચારી યાજ્ઞિક જોશી, અન્ય સાથી ધનરાજ ભાડગે અને મોહિત જોશીની ધરપકડ કરાઈ છે. ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધાવી લૂંટનું નાટક રચ્યું હતું. એલસીબી પોલીસે ફરિયાદી મોહિત જોશી અને તેના સગા ભાઈ યાજ્ઞિક જોશીએ લૂંટમાં રચાયેલા નાટકનો પર્દાફાશ કર્યો અને કલાગોલ્ડ નામની અમદાવાદની કંપનીના સેલ્સમેન લૂંટના ભોગ બન્યા હતા અને તેવું 5 સપ્ટેમ્બરે ફરિયાદમાં નોંધાવ્યું હતું. 3 વ્યક્તિઓએ પાછળથી આવી છરી વડે ઝપાઝપી કરી લૂંટ કરી હોવાનું નાટક રચ્યું અને કુલ 1,15,82,000ની લૂંટની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી. બંને આરોપી ભાઈઓ લક્ઝરી લાઈફ જીવતા હતા અને ઘરમાં તમામ મોંઘી ચીજવસ્તુઓ લોન પર હતી. લોનની ભરપાઈ કરવા લૂંટનું નાટક રચ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 4 ગુના નોંધાયા હતા અને છેલ્લા 1.5 મહિનાથી ભરત છાબડા ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો. પોલીસને હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેને દબોચી લેવાયો. આરોપીએ બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. તો હરિયાણામાં પોલીસ અધિકારી કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનો ખુલાસો થયો છે. આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જ્યાંના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર 13 કરનાલ હરિયાણા ખાતેનું છે. આરોપી વિરુદ્ધ 3 ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધવામાં આવેલો છે. ત્યાં પણ એ જે હોટલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઊભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે. તો હરિયાણાના કરનાલથી આરોપીને દબોચી લેવાયો છે.
વિવિધ એજન્સીઓના અધિકારીઓની ઓળખ આપતો હતો અને ખોટા કામ કરતો હતો, લોકોને ઝાંસામાં લેતો હતો, તો વધુ એક નકલી અધિકારીને પકડી પડાયો છે.